વાત છે? આજે બ્રેકફાસ્ટ નથી કરવું? જુઓ તો ખરા કેટલું લેટ થઈ ગયું છે. થવા દે, હું રાધાની રાહ જોતો હતો. મેં વિચાર્યું કે રાધા સાથે બ્રેકફાસ્ટ કરીએ. માલતી, એકાદ બે દિવસમાં રાધા આપણને છોડીને કાયમને માટે એના ઘરે જતી રહેશે નહીં? હા, આ છોકરીએ તો માયા લગાડી દીધી. એ જશે તો પછી એના વગર આપણને જરાય નહીં ગમે. માલતી, ભગવાને આપણને પણ એક દીકરી આપી હતી. જો એ નાનપણમાં આપણને છોડીને ના ગઈ હોત તો આજે રાધા જેટલી જ હોત. મેં જ્યારે રાધાને જોઈ ને ત્યારે મને એવું જ લાગ્યું કે જાણે ભગવાને આપણી સાક્ષીને મોકલી આપી છે. એ જ્યારે અહીંયા આવીને ત્યારે તો એ બેડ પર સૂતી હતી, તે બોલતી ચાલતી પણ નહોતી. અને હવે તો એ બોલવા લાગી છે. મારે એની સાથે ઘણી બધી વાતો કરવી છે. આપણી સાક્ષી માટે મેં જે કાંઈ પણ સપનાઓ જોયા હતા ને એ બધા જ સપનાઓ એની સાથે જીવવા માંગતી હતી. અને આજે જ્યારે એ બોલવા લાગી છે ત્યારે જ ભગવાન એને આપણી પાસેથી દૂર કરી રહ્યો છે. આપણી સાથે જ કેમ આવું થાય છે? શું આપણા નસીબમાં સંતાન સુખ લખાયું જ નહીં હોય? જો માલતી, ભગવાન આપણને જે આપે, જેટલું આપે, રાજી ખુશીથી સ્વીકારી લેવાનું હોય. એવું વિચારી લેવાનું હોય કે ભગવાને થોડા સમય માટે આપણને દીકરી સાથે રહેવાનો, એની સેવા કરવાનો મોકો તો આપ્યો. અને આમ પણ કહેવાય છે ને, દીકરી તો પાલકી થાપડ હોય છે. એક ને એક દિવસે આપણને છોડીને જવાની જ. મા બાપે કાળજું કઠણ રાખીને દીકરીને વિદાય આપવાની હોય છે. હલો, મેં તમને એક ઇન્ક્વાયરી સોંપી હતી, એ ક્યાં સુધી પહોંચી? જે સ્થળ ઉપર મારી દીકરી ઉપર હુમલો થયો છે એનું લોકેશન મેં તમને મોકલી દીધું છે. ઓકે, તમને ત્યાંનો સીસીટીવી ફૂટેજ જોઈએ છે ને? ઠીક છે, હું ત્યાં વાત કરીને તમને મોકલી આપું છું. જુઓ, એ લોકો કોઈ પણ હોય, એમને શોધવા માટે હું ગમે એટલા રૂપિયા વેરવા માટે તૈયાર છું, પણ મારી દીકરી ઉપર હુમલો કરનારને હું છોડીશ નહીં. મને તો એ નથી સમજાતું કે અમેરિકામાં રાધાએ કોઈનું શું બગાડ્યું હશે કે એના પર ત્યાં હુમલો થયો. રશ્મિ, હુમલો ભલે અમેરિકામાં થયો હોય, પણ મને લાગે છે કે એનો માસ્ટર માઇન્ડ ઇન્ડિયામાં જ હોવો જોઈએ. હવે આ લોકોને શું કહીને બહાર જાઉં? છુપાઈને જઈશ તો પ્રોબ્લેમ થશે. એના કરતાં કહીને જાઉં ને એ જ સારો. નીતા, ત્યાં કેમ ઊભી છે? અંદર આવ. અમેરિકામાં રાધા પર જે કોઈ હુમલો કરાવ્યો છે ને, તારા ભાઈ એના વિશે ઇન્ક્વાયરી કરાવી રહ્યા છે. ને તું તો તારા ભાઈને સારી રીતે જ ઓળખે છે ને. એ કોઈ પણ વાત હાથમાં લે છે તો એના મૂળ સુધી પહોંચીને જ રહે છે. ને
અને મને 100% ખાતરી છે કે જે કોઈએ અમેરિકામાં રાધા પર હુમલો કરાવ્યો છે તારા ભાઈ એને શોધી જ કાઢશે. નીતા, તારે મારું કંઈ કામ હતું? હા ભાઈ, મારી એક ફ્રેન્ડની દીકરીને હોસ્પિટલાઇઝ કરી છે. એ ત્યાં એકલી છે એટલે હું થોડી વાર ત્યાં જઈને આવું. તો સંભાળીને જજે. એક કામ કર ને, મારા ડ્રાઈવરને લઈ જા ને. ના ના, એ મને મેન રોડ પર લેવા માટે આવે છે. ઠીક છે. અને જો તને કંઈ પણ જરૂર પડે તો મને તરત જ ફોન કરજે. ઠીક છે ભાઈ. ભાભી, હું આવું. હા. હું મિતાને જોઉં છું ને મને એની દયા આવે છે. એ હંમેશા બીજાના માટે જ ઘસાતી હોય છે. હા. ડેવિલના ઘરમાં જતા પહેલા એકવાર કન્ફર્મ કરી લો. હેલો, તું ક્યાં છે? હું એક ગામડાના રસ્તે જઈ રહ્યો છું. શૌર્ય ક્યાં છે? એ ક્યારનો મારો પીછો કરી રહ્યો છે. ઠીક છે, આજે એને આખું સુરત ફરાવ અને એવા રસ્તે લઈ જા કે ફરી કોઈ વાર મારો પીછો કરવાનો વિચાર પણ ના કરે. ઠીક છે મેડમ. પેલો શૌર્ય તારો પીછો કરતા કરતા અહીંયા સુધી નથી આવ્યો ને? અરે એની મારો પીછો કરવાની આદત હજી ગઈ નથી. આજે પણ એ ઘરની બહાર મારી પાછળ આવ્યો અને જેવી મારી ગાડી નીકળી ને એટલે એ પણ એને ફોલો કરતો નીકળી ગયો. એટલે એ તારી પાછળ આવ્યો છે? ના, એ મારી પાછળ નહીં, મારી ગાડીની પાછળ ગયો છે. તું શું બોલે છે મને કંઈ નથી સમજાતું. અરે એમાં એવું થયું કે હું જેવી ઘરમાંથી બહાર નીકળી ને મને ખબર હતી કે એ મારો પીછો કરશે જ. એટલે હું ઘરમાંથી તો બહાર નીકળી પણ ગાડીમાં ના બેઠી અને એને એવું લાગ્યું કે હું ગાડીમાં છું એટલે એ મારી ગાડીને ફોલો કરતો ગયો અને એવી જ રીતે હું એને છેતરીને અહીંયા આવી છું. તો શૌર્ય ક્યાં ગયો છે? અત્યારે મારી ગાડી પાછળ સુરત ભ્રમણ કરતો હશે. છોડ, જવા દે. હવે આપણે શું કરવાનું છે ને એનું પ્લાનિંગ કરવું પડશે. આટલા બધા પૈસા ખર્ચા ને છતાં પણ પેલી રાધા બચી ગઈ. ડૉક્ટરે કહ્યું હતું ને કે એક એવો સમય આવ્યો હતો કે રાધાના હાર્ટબીટ્સ બંધ થઈ ગયા હતા પણ એના નસીબમાં હજી જીવવાનું લખ્યું હશે. પિયા, જો એ જીવશે ને તો આપણે મરવું પડશે. એ ના ભૂલતી તું. એટલે જ તો મેં તને અહીંયા બોલાવી છે. અરે એ તો હું સમજી ગઈ પણ હવે તું કહે કે તારું શું પ્લાનિંગ છે? રાધાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળશે ને એટલે તરત જ એ લોકો એને એર એમ્બ્યુલન્સમાં ઇન્ડિયા મોકલવાના છે. એ સુરત ઉતરે એટલે આરપી ને ક્રિશ એને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જવાના છે. ઓહ, એટલે આપણી પાસે સુરત એરપોર્ટથી તમારા ઘર સુધીનો જ સમય છે. જો આપણે રાધાને ઘર સુધી જીવતી પહોંચવા દીધી ને તો આપણને જેલમાં જતા ના તો મારા પૈસા કે ના તારી તાકાત કોઈ જ નહીં રોકી શકે. એટલે આપણે ગમે તે કરીને રાધાને ઘરે પહોંચતા પહેલાં મારવી જ પડશે. આપણે એવું શું કામ કરવું જોઈએ?
આપણે એક સાથે તારા દુશ્મન એટલે કે રાધા અને ક્રિશ અને મારો દુશ્મન આરપી આ ત્રણેયને એક સાથે પતાવી નાખીશું. એ કેવી રીતે? જો હું એને પૂછીશ કે તું આટલી સ્પીડમાં ગાડી કેમ ચલાવતો હતો તો એને ખબર પડી જશે કે હું એનો પીછો કરતો હતો. જો કિયારા ગાડીમાં જ ગઈ હતી તો મને ક્યાંય દેખાય કેમ નહીં? અરે શૌર્ય, આવા તું પણ જમી લે કિયારાની સાથે. આ ક્યારે ઘરે આવી? તું પોતાની જાતને બહુ જ હોશિયાર સમજે છે ને? આજે તારી બધી જ હોશિયારી નીકળી ગઈ હશે. બા, મહેમાનોને પેટ ભરીને જમાડજો, ભૂખ્યા ના રહેવા જોઈએ કોઈ. આવ શૌર્ય, જમી લે, હું તારી થાળી પીરસું. ના બા, મને ભૂખ નથી. આ ચાપતો જરા, મને મીઠું ઓછું લાગે છે. મસ્ત છે. તમે બનાવી એવા ચાકુ ના પડે.
કેવી લાગે છે? આ પણ સરસ છે. પેર પેર. હલો આરપી. બોલો જગદીશભાઈ, મારી રાધા કેમ છે? ડૉક્ટરે રાધાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દીધો છે. હવે તમે કહો એ રીતે રાધાને મોકલવાની વ્યવસ્થા કરીએ. અરે વાહ, વેરી ગુડ. જગદીશભાઈ, હવે અમે રાધાની રાહ એક પણ દિવસ વધારે જોઈ શકીએ એમ છીએ જ નહીં. તમે ત્યાં લોકલ ઓથોરિટી સાથે વાત કરો અને આવતીકાલે જ રાધાને એર એમ્બ્યુલન્સમાં મોકલવાની વ્યવસ્થા કરો. હું અને ક્રિશ રાધાને એરપોર્ટ પર લેવા માટે જઈશું. ઓકે, એઝ યુ વિશ. થેન્ક યુ જગદીશભાઈ, થેન્ક યુ. ઓહ, એટલે આવતીકાલે રાધા ઇન્ડિયા આવી રહી છે, પણ હું એને ઘરે નહીં પહોંચવા દઉં. તમે આમ ઉતાવળે ક્યાં જતા રહ્યા હતા? પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો. પેલા બે ગુંડાઓને આપણે પોલીસને સોંપ્યા હતા ને, એમના વિશે ઇન્ફોર્મેશન જોઈતી હતી એટલે બોલાવ્યો હતો. બધું બરાબર તો છે ને? હા રાધા, તારા કહેવા પ્રમાણે પેલા બે ગુંડાઓને આપણે પોલીસને સોંપી તો દીધા અને તારા કયા મુજબ સ્ટેટમેન્ટ આપ્યું એ સારું કર્યું. જો તારા પર હુમલો થયો છે એવું કહ્યું હોત તો જ્યાં સુધી પેલા બે ગુંડાઓને કોર્ટમાં હાજર ના કરત ત્યાં સુધી તારે અહીં જ રોકાવું પડત. મને ખબર જ હતી અંકલ કે જો સ્ટેટમેન્ટમાં મારો ઉલ્લેખ થયો હોત તો મારે જુબાની આપવા માટે કોર્ટમાં હાજર થવું જ પડ્યું હોત. જોયું મારી દીકરી કેટલી હોશિયાર છે? હું આવી નથી આંટી, હા તો પરિસ્થિતિએ મને આવી બનાવી દીધી. હું સમજી શકું છું બેટા, સંભાળીને જજે હો, અને તારું ધ્યાન રાખજે. તારી દવાઓ કયા સમયે લેવાની છે અને તારી કાળજી કેવી રીતે રાખવાની છે એ હું રશ્મિબેનને ફોન કરીને સમજાવી દઈશ. આંટી, તમે મને દીકરીની જેમ રાખી, તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. જોયું, પોતાની દીકરી થઈને પારકા જેવી વાત કરીને તે. બેટા, મેં જે કાંઈ પણ કર્યું એક માની ફરજ સમજીને કર્યું છે. હવે રાધાને કેમ છે? મમ્મી, હવે 4-5 દિવસ થઈ ગયા છે એટલે મારા ખ્યાલથી રિકવરી આવી ગઈ હશે. બસ હું ભગવાનને સતત પ્રાર્થના કરું છું કે આપણી રાધા જલ્દી સાજી થઈ જાય અને વહેલામાં વહેલી તકે આપણી પાસે આવી જાય. ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે ઉર્મિલાબેન. હા, સાચે જ? હા, જગદીશભાઈનો હમણાં જ ફોન આવ્યો. રાધાને ડિસ્ચાર્જ આપી દીધો છે. તો પપ્પાજી, તમે એમને કોને કે આજે જ રાધાને ઇન્ડિયા મોકલવાની વ્યવસ્થા કરે. તારા કહેવા પહેલા જ મેં એમને કહી દીધું છે ક્રિશ. હો, વેરી ગુડ. તો બોલો પપ્પાજી, કેવી રીતે અરેન્જમેન્ટ કરવાની છે? જગદીશભાઈ રાધાને આજે એર એમ્બ્યુલન્સમાં બેસાડી દેશે. હું અને તું અહીં એરપોર્ટ પર રાધાને લેવા માટે જઈશું. ઓકે, તો હું એમ્બ્યુલન્સને ડાયરેક્ટ ત્યાં જ બોલાવી લઉં છું. ઠીક છે. ખુશ છે હવે? મમ્મી, રાધાને આવવાની ખુશી કોને ના હોય? હા બેટા, હું પણ એની જ રાહ જોઉં છું કે ક્યારે રાધા આવે અને એને જોઉં, એની સાથે વાત કરું. ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. ક્રિશ, ક્રિશ, હું જરા દીવો કરીને આવું છું. હા બેટા. રાધા, મારી રાધા આવવાની છે.